એક માણસ હતો અને એણે કહેવત સાંભળેલી હતી અને કહેવત એવી સાંભળેલી હતી કે ધોયેલી ભૂંડણ કાદવમાં જાય. એટલે કે આ કહેવત તો મારે જુઠ્ઠી જ કરવી છે. મારે ધોયેલી ભૂંડણ કાદવમાં નથી જવા દઈ. એટલે મસ્ત ભૂંડણ લઈ આવ્યો ઘરે અને પછી એને સરસ નવડાય ધોળાઈને સરસ સાંકળથી બાંધીને પોતાના ઘરમાં રાખે, પોતાના જીવની જેમ સાચવે, પોતાના છોકરાની જેમ ઉછેરે અને ભૂંડણનું પણ નામ પાડ્યું જુલી. હા, કે એને ભૂંડણ નહીં કહેવાનું, એને જુલી કહેવાનું. અને એને સરસ રીતે એણે ઘરમાં રાખે અને ભૂંડણ હતું એટલે પાછું એના માટે લિપસ્ટિક પણ લાવે, એના માટે પાવડર પણ લાવે, એનું સેન્ટ અલગ, અને રોજ એને નવડાઈ ધોવાનું, એને લિપસ્ટિક લગાવવાની, એને પાવડર લગાવવાનો, એની પર અત્તર છાંટવાનું. હવે ઘરમાં ને ઘરમાં તો ગોંધી રખાય નહીં, એ લઈને બહાર બી લઈને ફરે, પણ સરસ સાંકળથી બાંધીને જ ફરે. અને ત્યારે આ બીજા ભૂંડને પણ જુએ અને પેલી ભૂંડણને પણ દેખાડજો, આ જો તું જો કે છે, હું તને કેટલું સરસ રાખું છું, હું તને કેટલું સરસ રાખું છું, કઈ નવડા તારા જો કોઈ દેખાય છે ને. હવે એક દિવસ એવું થયું કે 3-4 દિવસ માટે ભાઈને બહાર જવાનું થયું. બહાર જવાનું થયું તો પોતાના ઘરે ભલે ભૂંડણ રાખે, બીજાના ઘરે થોડું ભૂંડણ લઈને જવાય. ટેન્શનમાં આવી ગયો, કરું શું? એટલે બાજુવાળા સાથે સંબંધ સારો તો ભાઈ એક કામ કરીને 4 દિવસે સાચી લે ને ભૂંડણને, આટલું આટલું કરજે ને. પડોશી ચલો સારું છે, કરી નાખીશ, આટલું કરીશું. એટલે પહેલાં એને ખબર કે આણે કેટલી સાચી છે ભૂંડણને, એટલે એણે પણ એને સાચવી. એ પણ રોજ એ રીતે નવડાવે, લિપસ્ટિક લગાવે, પાવડર લગાવે, અત્તર છાંટે, સારી રીતે રાખે. પરંતુ જેની વસ્તુ હોય અને જેની નથી એ બેને સાચવવામાં ફરક તો પડી જાય. જે દિવસ આ ભાઈને આવવાનો હતું એ આવતો તો એ જ દિવસ આણે નવડાય ધોળાય ભૂંડણને સરખી તો કરી, પણ એ જ વખત ચૂપ થઈ ગઈ અને સાંકળમાં રન થઈ ગઈ. અને સાંકળમાં રહી ગઈ અને ભૂંડણે જોયું સાંકળ નથી આજે. અને એને તો એવો કંટાળો આવી ગયેલો આ લિપસ્ટિકથી ને પાવડરથી અને અત્તરથી, અને જે ભાગીને બાજુમાં જે કાદવ હતો એને બરાબર આવડે, બરાબર એને મસ્તી કરી. આજે ખરેખર ખુશ થઈ ગઈ. પેલા ભાઈનું આવું, પેલા ભાઈને આવું, ને હાલે જોયું કે આ તમારો માલિક આવ્યો. માલિકે પ્રેમ કરે છે એટલે પ્રેમ તો આ ભૂંડણને પણ છે. એટલે વહેલું બહાર નીકળ્યું. એટલે પત્ની કહે છે ને આપણે પાડી છે એવી નથી, પણ કેટલી ગંદી ને આપણી કેટલી સારી. એને ખબર નથી કે આ આપણા વાલી જ છે, આપણા વાલી ગંદી થઈ ગઈ છે હવે. અને જ્યારે પાછા હતા પછી ચોંટી પડી ને અને આને ગંદો કરી નાખ્યો. અને તારે ઓળખી કે આ તો આપણા વાલી જ છે કે છે. એટલે એને લાત મારી દીધી, ભાઈ આને ત્યાં જ બરાબર, ભાઈ તું ત્યાં જ રહે, તને ત્યાં જ આનંદ આવે છે. પ્રેઝ રોણ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વરનું વચન એવું કહે છે કે પણ પવિત્ર આત્મા જ્યારે તમારા પર આવશે ત્યારે તમે મારા સાક્ષી થશો, અને તમે યરૂશાલેમમાં, યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. સૌ પ્રથમ પ્રશ્ન તો એ છે કે સાક્ષી થવું એટલે શું? અને પ્રભુ જો 4 વાતો કીધી કે એક તો કહે છે કે તમે યરૂશાલેમમાં મારા સાક્ષી થશો. હવે આપણે તો યરૂશાલેમમાં રહેતા નથી, આપણે ઇઝરાયલના છે નહીં, તો ત્યાં કેવી રીતે સાક્ષી આપવા જવાનું? બીજું કહે છે યહૂદિયામાં તમે મારા સાક્ષી થશો. યહૂદિયામાં કઈ રીતે જવાનું? ત્યાં કેવી રીતે સાક્ષી આપણે આપવાની? કેવી સાક્ષી આપવાની? ત્રીજી બાબત કહે સમરૂનમાં, એ પણ ઇઝરાયલમાં આવ્યું, ત્યાં જઈને આપણે કેવી રીતે સાક્ષી આપીએ? અને ચોથી વાત કહે છે પૃથ્વીના છેડા સુધી તમે અમારા સાક્ષી થશો. પૃથ્વી તો ગોળ છે, એનો કોઈ છેડો થોડો હોય, તો કયા છેડા પર જવાનું અને આપણે સાક્ષી આપવાની? આ સાક્ષી એટલે શું? આ 4 જગ્યા કઈ કઈ જગ્યા દર્શાવે છે? એની પાછળનું ખરું રહસ્ય શું છે? એ જાણવા માટે આ વિડીયોનો તમે આખો જુઓ. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને સર્વને જીવતા રાખ્યા, આપણને તાજગી તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. ઈશ્વર પિતાનો આભાર માનીએ કે આજે ક્લેરાબેનની બર્થડે છે,
75 વર્ષ પૂરા થયા છે, 76માં પ્રવેશ કર્યો છે. સાથે સ્ટેફન એનો પણ જન્મદિવસ છે આજે. અને ઈશ્વરે આવો અદ્ભુત દિવસ આપણને આપ્યો છે, માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. આવો આપણે ઈશ્વરના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નવા કરારની અંદર પ્રેરિતોના કૃત્યો તેનો 1લો અધ્યાય અને 6ઠ્ઠી કલમથી લઈને તેને 11મી કલમ સુધી. હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ, શું તું આ વેળાએ ઇઝરાયલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? તેણે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દૃષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઊભા રહેલા હતા. તેઓએ કહ્યું કે ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે, તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમજ પાછો આવશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરી એકવાર આપણે ઈશ્વરનું વચન સાંભળવા માટે જ્યારે એકઠા થયા છે ત્યારે ખૂબ જ ધ્યાનથી આપણે સાંભળીએ, સમજીએ, ગ્રહણ કરીએ. વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર થઈએ. આજનો દિવસ 1 ડિસેમ્બર અને 2025 સાલ આપણા માટે ખૂબ જ સારી શરૂઆત લઈને આવ્યો. આજે 5 બાપ્તિસ્મા થઈ શક્યા. ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ કે આપણે સવારે વહેલા ઉઠીને જઈ શક્યા અને બાપ્તિસ્માની ક્રિયા આપણે પૂરી કરી શક્યા. સાથે આજે ક્લીરાબેન અને સ્ટેફનની બર્થડે છે અને એનાથી પણ વિશેષ પ્રાર્થનાનું આયોજન પણ છે. માટે આપણા માટે આ દિવસ એ ખરેખર બહુ આશીર્વાદિત છે. બાપ્તિસ્મા એ જ્યારે આપણે લઈએ છીએ કે લેવું પડે છે તો એનું કારણ છે કે માણસે પાપ કર્યા છે અને માણસે પાપ કર્યા છે માટે એને બાપ્તિસ્માની જરૂર પડે છે. પાપ એક એવી વસ્તુ છે કે જે આપણે કોઈ એકબીજાની વિરુદ્ધ નથી કરતા, પરંતુ પાપ આપણે ઈશ્વરની વિરુદ્ધ કરીએ છીએ. કારણ કે જે પવિત્ર છે એમણે આપણને આજ્ઞાઓ આપેલી છે, બાકી બીજો કોઈ આપણને આજ્ઞા નથી આપી શકતો. ચોર હોય એ કહી નથી શકતો કે ભાઈ તમે ચોરી ના કરો. અને માટે જે પવિત્ર છે એ આપણને આજ્ઞા આપી શકે છે. અને માટે આજ્ઞા આપનાર કોઈ માણસ નથી, પરંતુ આજ્ઞા આપનાર એ આપણા પવિત્ર ઈશ્વર છે. અને પાપનો અર્થ એવો છે કે એ જે આજ્ઞા આપણને મળેલી છે એની વિરુદ્ધમાં જવું, એ આજ્ઞા નહીં પાળવી, એ વચન નહીં માનવું. અને જ્યારે આપણે એ વચન નથી માનતા, આજ્ઞા નથી પાળતા, ત્યારે એને કહી શકાય કે આપણી અંદર પાપે પ્રવેશ કર્યો. તમે જો કે જ્યારે આદમ અને હવા એદનવાડીમાં હતા અને ત્યારે એ લોકોની પાસે એક આજ્ઞા હતી કે આ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એનું ફળ તમારે નહીં ખાવું. એ ખાવાથી પાપ નહોતું, પણ એ નહીં ખાવાની જે આજ્ઞા હતી ને એ તોડવાથી પાપ હતું. એટલે આજ્ઞા તોડો ને એ પાપ છે. આજ્ઞા ભંગ એને બાઇબલની અંદર એ પાપ કહેવામાં આવ્યું છે. હવે આ પાપ જે છે એક જાતની ગંદકી છે અને એ ગંદકી એ માણસની અંદર એ આવતી જાય છે. એક પછી એક માણસ પાપની અંદર એ જીવન જીવતો હોય છે. હવે જે પાપ થઈ જ ગયું છે, ભવિષ્યમાં થનાર પાપથી તમે છુટકારો મેળવી શકો છો, તમે તમારી જાત પર કાબૂ રાખી શકો છો, પરંતુ જે થઈ ગયું છે એનું નિવારણ તમારા હાથમાં નથી. જે થઈ ગયું છે એમાંથી તમે આઝાદ નથી થઈ શકતા. જે થશે પાપ એમાં તમે રોક લગાવી શકો છો, તમે જાગતા રહી શકો છો, તમે સાવધાન થઈ શકો છો, તમે હોશિયાર થઈ શકો છો, તમે યાદ રાખી શકો છો.
અને એ રીતે તમે આવનાર પાપથી તમે તમારી જાતને બચાવી શકો છો. પણ જે પાપ થઈ ગયું એનાથી કેવી રીતે બચવું, એનાથી માણસ કઈ રીતે બચે? કોઈ માણસ કદાચ મર્ડર કરી નાખે અને પછી એને બહુ પસ્તાવો થાય, કદાચ એણે 2-4 ચાકુના હુમલા કરેલા હોય, લોહી નીકળતું જોયું હોય, એને તડપતો જોયો હોય, પછી એને બહુ પસ્તાવો થાય કે મેં બહુ ખોટું કામ કર્યું, આવું ના કરવું જોઈએ, કેવી રીતે મેં એને મારી નાખ્યો. પરંતુ થઈ ગયું છે, હવે એને કંઈ નહીં કરી શકે. પરંતુ એને પસ્તાવો થાય છે તો ભવિષ્યની અંદર એ ફરી ખૂનથી મર્ડરથી દૂર રહી શકે ખરો? પણ થઈ ગયું એનાથી શું? હવે એવો વ્યક્તિ હોય એને કદાચ પોલીસ પકડે, પરંતુ એ માણસ પોતાનું ચંપલ કાઢે અને મોઢા પર 40-50 વખત ઠોકી દે પોતાનું મોઢું, મોઢા પર સોજો આવી જાય, મોઢા પર લોહી લુહાણ થઈ જાય અને પછી કે જો મને બહુ પસ્તાવો થયો છે, મને બહુ પસ્તાવો, મને છોડી દો, મને જવા દો, આવું કદી મર્ડર નથી કરવાનો. તો કે પોલીસવાળા એનાથી જવા ના દે. એ કદાચ એને જજ સામે રજૂઆત કરવામાં આવે અને કોરડો બનાવીને પોતાની પીઠ પર 8-10 વખત કે 25-30 વખત મારે, એની પીઠને લોહી લુહાણ કરી નાખે અને જજને કે જજ મને બહુ પસ્તાવો થાય છે, હવે સાહેબ કદી નથી કરવાનો. એનો અર્થ એ નથી કે જજ એને છોડી શકે, કારણ કે એણે જે પાપ કર્યું છે એ કોઈકની વિરુદ્ધ કર્યું છે અને જેની વિરુદ્ધ કર્યું છે એ જ એને સજા આપી શકે અને એ જ એને માફ પણ કરી શકે. પરંતુ માણસ પોતે પાપ કરે અને પોતે જ પોતાને સજા કરે, આ ના બની શકે. કેમ કે જેની વિરુદ્ધ તમે પાપ કરેલું છે એ તમને માફ કરી શકે, એ તમને સજા પણ કરી શકે, પણ તમે કોઈ પણ માણસ પોતે પાપ કરીને પોતાની જાતને સજા આપી શકે નહીં. અને સજા કરે તો એનો મતલબ એવો પણ નથી કે એની સજા પૂરી થઈ ગઈ કે એનો છુટકારો થઈ ગયો, એવું નથી બની શકતું. અને માટે જે પાપ થઈ ગયું છે એનાથી બચવા માટે શું કરવાનું? અને એનાથી બચવા માટે એ છે આ બાપ્તિસ્મા, કે જે આપણે લેવા માટે જઈએ છીએ, કોઈને આપવા માટે જઈએ છીએ. આજે મને બહુ આનંદ થયો કે આપણે મોટી માત્રામાં આપણે બધા ગયા અને સહી સલામત જઈને સહી સલામત પાછા આવી શક્યા. ઠંડીની અંદર વહેલા ઉઠીને ગયા. જે લોકોનો બાપ્તિસ્મા હતું એ સમજાય, લોકો તો આવવાના જ છે. મારે પણ જવાનું જ હતું, કારણ કે મારે આપવાનું જ હતું. એટલે જેણે લેવાનું છે, જેણે આપવાનું છે એના માટે મોટી વાત નથી, તો જવાના જ હતા. પણ બીજા બધા શાના માટે આવ્યા? એમનો પ્રેમ હતો. ત્યાં કોઈ બીજું કશું હતું નહીં. એ લોકોનો કોઈ ફાયદો થવાનો નહોતો, નુકસાન હતું, પેટ્રોલનો ખર્ચો હતો, સમયનો બગાડ હતો એ લોકોના માટે. પરંતુ એ બધું પ્રેમના કારણે લોકોએ જતું કર્યું અને બધા આવ્યા. એ ખરેખર બહુ સારી વાત છે. અને આવનાર દિવસોમાં હજુ મોટી માત્રામાં આપણે જઈએ, પ્રેમ દેખાડીએ, બહુ સારી વસ્તુ છે. પરંતુ આ પ્રેમ આવ્યો ક્યાંથી? એનું કારણ હતું કે પહેલાં એ લોકોને પણ જરૂર પડેલી બાપ્તિસ્માની, એ લોકોને પણ પાપનું ભાન થયેલું, એ લોકોને પણ ખબર પડેલી કે અમારાથી છુટકારાની જરૂર છે અને માટે બાપ્તિસ્મા કેટલી મોટી બાબત છે એ ખબર પડે છે. અને જે પાપો માણસે કરેલા છે એમાંથી આઝાદ થવાના માટે બાપ્તિસ્માની જરૂર છે. અને આ બાપ્તિસ્મા એ ફક્ત પ્રભુ તરફથી છે. આ બાપ્તિસ્મા પ્રભુ તરફથી છે. બાપ્તિસ્મા રોમન કેથોલિક મંડળી તરફથી પણ હોય છે, મેથોડિસ્ટ મંડળી તરફથી પણ હોય છે, CNI મંડળી તરફથી પણ હોય છે, પેન્ટિકોસ્ટલ મંડળી તરફથી પણ હોય છે. આનાથી કોઈ લેવા દેવા નથી. પણ જે બાપ્તિસ્મા ઈશ્વરે, કેમ કે આપણે કોઈ મંડળી વિરુદ્ધ નથી પાપ કર્યું, તમે કોઈ મંડળી વિરુદ્ધ પાપ નથી કરતા, આપણે ઈશ્વર વિરુદ્ધ પાપ કરે છે. અને માટે ઈશ્વરે શીખવેલું જે બાપ્તિસ્મા છે એ જ આપણા જીવનમાં આવવું જોઈએ, બીજું ના આવવું જોઈએ. એટલે ઈશ્વરે જે નક્કી કર્યું છે એ જ બાપ્તિસ્મા આપણા જીવનની અંદર આવવું જોઈએ. અને એટલે એને એક જ બાપ્તિસ્મા કહેવામાં આવ્યું છે. એને એક જ અને સાચું બાપ્તિસ્મા કહેવામાં આવ્યું છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધનું પાપ હતું તો યોહાનનું બાપ્તિસ્મા ના ચાલ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધનું પાપ હતું તો મૂસાનું બાપ્તિસ્મા ના ચાલ્યું. એ કોઈક સમય સુધી રહ્યા, પરંતુ પ્રભુએ ના પાડી દે, આ નહીં, તમારા બાપ્તિસ્મા તો હાથ લેવાનો છે. 12 શિષ્યો પાઉલ પ્રેરિતને મળે છે, એ પણ એફેસસના લોકો, અને એફેસસમાં જ મળે છે. અને પાઉલ એ લોકોને કહે છે કે ભાઈ તમે બાપ્તિસ્મા લીધું? તે લોકો કહે છે હા અમે લીધું.
કોનું લીધું? તો કે યુહાનનું લીધું. તો કે હવે નહીં ચાલે, હવે તો પ્રભુ શું લેવું પડે તમારે. અને જો યુહાનનું બાપ્તિસ્મા કેન્સલ કરી અને પાવલ પ્રેરિત ફરી એકવાર એ લોકોને 12 જણને બાપ્તિસ્મા આપે છે. અને આપે પણ છે ને પછી બહાર જાય છે ત્યારે પત્ર લખીને બતાવે છે, જો ભાઈ એક જ બાપ્તિસ્મા, એટલે આવું યાદ મેં આપ્યું એ પ્રભુ ઈસુવાળું, બીજા બાપ્તિસ્મા ના લેતા એમ. આ એક જ બાપ્તિસ્મા છે. અને જો બીજું કોઈ તમે લેશો તો તમારે આ તો લેવું જ પડશે, કારણ કે જેની વિરુદ્ધ તમે પાપ કરેલું છે એમણે જ પાપની માફી આપેલી છે. અને પાપની માફી માટે એમણે ક્રિયા આપેલી છે. આ કોઈ વિધિ નથી. આ જે બાપ્તિસ્મા લઈએ છીએ કોઈ વિધિ નથી, પરંતુ ક્રિયા છે. જેમ નાહવાની ક્રિયા હોય એવી રીતે આ એક ક્રિયા છે, તૈયાર થવાની ક્રિયા હોય એવી રીતે આ પાપની માફીની એક ક્રિયા છે કે કઈ રીતે પાપની માફી મેળવાય. એકવાર 2 ભાઈઓ હતા અને એ લોકોને મેં બાપ્તિસ્મા આપ્યું. એ લોકોને બાપ્તિસ્મા આપ્યું. એ લોકો જે ચર્ચના મેમ્બર હતા તેના પાસ્ટરે પણ એ લોકોને બાપ્તિસ્મા આપેલું હતું. અમારી વાત થઈ અને એ લોકોનું જીવન મેં જોયેલું હતું. એટલે મેં એ લોકોને કીધું, મેં કહ્યું ભાઈ તમે બાપ્તિસ્મા કઈ રીતે લીધું? તો કે જવા દો ને, પાસ્ટર દર રવિવારે એ કેટલા બાપ્તિસ્મામાં બાકી છે. તો બધાને વચ્ચે હાથ ઉઠાવવાનું શરમજનક લાગતું હતું. છોડોને હાથ ઉઠાવો ના પડે ને લઈ લીધું બાપ્તિસ્મા. મેં કહ્યું આ થોડુંક બાપ્તિસ્મા છે. મેં કીધું બાપ્તિસ્મા કેવું? એમને સમજ આપી, એમણે બાપ્તિસ્મા લીધું. જે સાચું બાપ્તિસ્મા થયું તો પાપોની માફી મળી, પાપોની માફી મળી તો પવિત્ર આત્મા મળ્યા, પવિત્ર આત્મા મળ્યા તો એમના કૃપાદાનો દેખાવા લાગ્યા. એમના પાસ્ટરે આ બધું જોયું, બદલાણ જોયું, અને પાસ્ટરને ડાઉટ ગયો આ લોકો કોઈક જગ્યાએ ગયા છે અને સાચું બાપ્તિસ્મા લઈને આવ્યા છે. એટલે બેઉને બોલે અહીંયા આવો, બાપ્તિસ્મા લીધું? તો કે હા લીધું. કોની પાસે લીધું? એટલે નામ આવ્યું મારું, કે મારી પાસે લીધું. એટલે દાળમાં રાખ્યું. અને પછી એકવાર હું એમને મળ્યો. એટલે મને આડકત રીતે મને બાઇબલના વચનમાંથી ફસાવવાનો પ્રયત્ન કર્યો. મને કે બાપ્તિસ્મા કેટલા હોય? મેં બાપ્તિસ્મા એક જ હોય. તો કે એકવાર કોઈનું બાપ્તિસ્મા થયું છું એને ફરીથી બાપ્તિસ્મા અપાય? મેં ના અપાય. મને કે તમે તો આપ્યું. મેં કોને આપ્યું? મેં એટલે નામ કીધા, આ 2 જણ આપ્યું. મેં કે મેં તો પહેલું આપ્યું. તો કે ના પહેલું તો મેં આપ્યું. મેં કહું ના પહેલું મેં આપ્યું. તો કે તમે ક્યારે આપ્યું? મેં કહું મેં હમણાં 10 દિવસ થયા, 15 દિવસ થયા. મેં તો આટલા વર્ષ પહેલાં આપેલું. તો પછી મારું પહેલાં નહીં? મેં કહું ના મારું પહેલાં. અને કેમ? મેં કહું બાઇબલમાં આવું લખેલું છે કે પસ્તાવો કરો અને બાપ્તિસ્મા લો. એટલે કોઈ તો પસ્તાવો કર્યો નહોતો. એટલે મને કે તો પછી તમારે ખાલી પસ્તાવો કરાવી દેવો હતો ને, બાપ્તિસ્મા તમે આપેલું જ હતું તો પસ્તાવો કરાવી દેવો હતો ને. મેં કહું ભાઈ સ્ટેપ આવું કહે છે કે પહેલાં પસ્તાવો અને પછી બાપ્તિસ્મા. બાપ્તિસ્મા પછી પસ્તાવો એવું નથી આવતું. એટલે તમારે 3જા માળે ચડવું હોય ને તો બીજો માળ તો ક્રોસ કરવો પડે ને. પણ તમે એવું કોને હું 3જા માળે પહેલાં ચડું ને બીજો માળ વચ્ચે આવે ને તો ના બને. એટલે જે કાયદો છે, જે ક્રિયા છે, જે ઈશ્વર શીખવાડ એ પ્રમાણે ચાલવું પડે, એ પ્રમાણે જ આગળ વધવું પડે. અમારી થોડી બહેસ થઈ ગઈ, પરંતુ જે સત્ય છે એ સત્ય છે. જેમણે આપણને બાપ્તિસ્મા આપ્યું છે એમણે એટલા માટે બાપ્તિસ્માની ક્રિયા આપી છે કે આપણે પાપ એમના વિરુદ્ધ કરેલું છે, અને માટે એમણે જે શીખવાડ્યું છે ને એ પ્રમાણે આપણે કરીએ તો જ આપણને પાપોની માફી છે, અને તો જ આપણે પવિત્ર થઈએ છીએ, તો જ આપણને પવિત્ર આત્મા એ મળે છે. ધ્યાનથી સમજો કે જે પાપ આપણાથી થઈ ગયા, જે ઈશ્વર વિરુદ્ધ થઈ ગયા, એમાંથી આઝાદ થવાના માટે આપણે આ બાપ્તિસ્મા એ લઈએ છીએ. અને પણ જે પ્રભુ શું શીખવાડેલું છે એ બાપ્તિસ્મા આપણે લઈએ છીએ. બાપ્તિસ્મા લઈએ છીએ એટલે પ્રભુ આપણને માફ કરે છે દરેક પાપો, કેમ કે અધિકાર એમને છે. અને ત્યાર પછી આપણે પવિત્ર થઈએ છીએ. અને પવિત્ર થઈએ છીએ તો આનો અર્થ એવો થયો કે હવે આપણે પવિત્રતામાં ચાલવાનું છે. તમે જો સવાર થાય, ભલે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, તમે કદાચ બહારથી પલળીને આવો ચોમાસામાં તો બી ઘરે જઈને શું કરો? નહીં લો તમે. હા ને, ભલે વરસાદના પાણીથી આપણે નહાયા છીએ તો આપણે એવું થોડું કે ભાઈ વરસાદના પાણી નવાઈ ગયા એટલે ચાલશે. હવે આપણે તો ઘરે જઈને નહીં લઈએ છીએ. ઉનાળામાં તમે જો તમે સવારે સરસ ફ્રેશ થઈને નીકળ્યા, નહીંને નીકળ્યા તમે, પરંતુ ઉનાળો છે, ગરમી લાગી, પરસેવો થયો, એટલે સાંજે ફરી એકવાર નાહવાનું. ઘણી વખત તો ગરમી એટલી બધી લાગતી હોય કે રાત્રે સૂતા આપણે 3જી વખત માણસ નહીં લે.
શિયાળામાં વધારે વખત નહીં તો એક વખત તો સવાસ માણસ નાહતો હોય સવારે. કેમ આપણે રોજે નહીએ છીએ? તેનું કારણ શું છે કે આપણે ગંદા પણ થઈ જઈએ છીએ. પણ તમે મને કહો કે તમારામાંથી કોણ ગંદુ થવા માટે નહીં છે? કોઈ છો નયો નવો જઈને ધૂળમાં હારટ્યું. હા, એટલે આપણે ગંદા થવા માટે નથી નાહતા. ને શાના માટે? આપણે ચોખ્ખા દેખાઈએ અને ચોખ્ખા રહીએ. પણ હવે આપણે પૃથ્વી પર રહેવાનું છે ને વાતાવરણ એવું છે ને નોકરી કરવાની ધંધો કરો એટલે આપણે ગંદા થઈ જઈએ છીએ. એ વસ્તુ અલગ છે, પણ ગંદા થવા માટે આપણે નાહતા નથી. તો બાપ્તિસ્મા આપણે પવિત્ર થવા માટે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ. પછી એવું નથી કે હવે નવેસરથી નવું એકાઉન્ટ પ્રભુ આવતા વર્ષે ફરી બાપ્તિસ્મા લેવા માટે આવીશ, હવે નવું એકાઉન્ટ લખો, પેલા બધા પાપ માફ, આપણો હિસાબ નવેસરથી, એવું નથી હોતું. પછી પવિત્રતામાં જીવન જીવવાનું હોય છે એના માટે. પરંતુ એક માણસ હતો અને એણે કહેવત સાંભળેલી હતી, અને કહેવત એવી સાંભળેલી હતી કે ધોયેલી ભૂંડણ કાદવમાં જાય. એટલે કે આ કહેવત તો મારે જુઠ્ઠી જ કરવી છે, મારે ધોયેલી ભૂંડણ કાદવમાં નથી જવા દઈ. એટલે મસ્ત ભૂંડણ લઈ આવ્યો ઘરે, અને પછી એને સરસ નવડાય ધોળાઈને સરસ સાંકળથી બાંધીને પોતાના ઘરમાં રાખે, પોતાના જીવની જેમ સાચવે, પોતાના છોકરાની જેમ ઉછેરે. અને ભૂંડણનું પણ નામ પાડ્યું જુલી. હા, કે એને ભૂંડણ નહીં કહેવાનું, એને જુલી કહેવાનું. અને એને સરસ રીતે એણે ઘરમાં રાખે. અને ભૂંડણ હતું એટલે પાછું એના માટે લિપસ્ટિક પણ લાવે, એના માટે પાવડર પણ લાવે, એનું સેન્ટ અલગ. અને રોજ એને નવડાય ધોવાનું, એને લિપસ્ટિક લગાવવાની, એને પાવડર લગાવવાનો, એની પર અત્તર છાંટવાનું. હવે ઘરમાં ને ઘરમાં તો ગોંધી રખાય નહીં, એ લઈને બહાર બી લઈને ફરે, પણ સરસ સાંકળથી બાંધીને જ ફરે. અને ત્યારે આ બીજા ભૂંડને પણ જુએ અને પેલી ભૂંડણને પણ દેખાડે, જો આ જો ને તું જો કે છે, હું તને કેટલું સરસ રાખું છું, હું તને કેટલું સરસ રાખું છું, કઈ નવડા તારા જો કોઈ દેખાય છે ને. હવે એક દિવસ એવું થયું કે 3-4 દિવસ માટે ભાઈને બહાર જવાનું થયું. બહાર જવાનું થયું તો પોતાના ઘરે ભલે ભૂંડણ રાખે, બીજાના ઘરે થોડું ભૂંડણ લઈને જવાય. એ ટેન્શનમાં આવી ગયો, કરું શું? એટલે બાજુવાળા સાથે સંબંધ સારો તો ભાઈ એક કામ કરીને 4 દિવસે સાચવી લે ને ભૂંડણને, આટલું આટલું કરજે ને. પડોશી, ચલો સારું છે, કરી નાખીશ, આટલું કરીશું. એટલે પહેલાંને ખબર કે આણે કેટલી સાચી છે ભૂંડણને, એટલે એણે પણ એને સાચવી. એ પણ રોજ એ રીતે નવડાવે, લિપસ્ટિક લગાવે, પાવડર લગાવે, અત્તર છાંટે, સારી રીતે રાખે. પરંતુ જેની વસ્તુ હોય અને જેની નથી એ બેને સાચવવામાં ફરક તો પડી જાય. જે દિવસ આ ભાઈને આવવાનો હતો એ આવતો તો એ જ દિવસ આણે નવડાય ધોળાય ભૂંડણને સરખી તો કરી, પણ એ જ વખત ચૂક થઈ ગઈ અને સાંકળમાં રન થઈ ગઈ. અને સાંકળમાં રહી ગઈ અને ભૂંડણે જોયું સાંકળ નથી આજે. અને એને તો એવો કંટાળો આવી ગયેલો આ લિપસ્ટિકથી ને પાવડરથી અને અત્તરથી. અને જે ભાગીને બાજુમાં જે કાદવ હતો એને બરાબર આવડે, બરાબર એને મસ્તી કરી. આજે ખરેખર ખુશ થઈ ગઈ. પેલા ભાઈનું આવું ને આને જોયું કે આ તમારો માલિક આવ્યો, માલિકે પ્રેમ કરે છે, એટલે પ્રેમ તો આ ભૂંડણને પણ છે. એટલે વહેલું બહાર નીકળ્યું. એટલે પત્ની કહે છે ને આપણે પાડી છે એવી નથી, પણ કેટલી ગંદી ને આપણી કેટલી સારી. એને ખબર નથી કે આ આપણા વાલી જ છે, આપણા વાલી ગંદી થઈ ગઈ છે હવે. અને જ્યારે પાછા હતા પછી ચોંટી પડી ને અને આને ગંદો કરી નાખ્યો. અને તારે ઓળખી કે આ તો આપણા વાલી જ છે કે છે. એટલે એને લાત મારી દીધી, ભાઈ આને ત્યાં જ બરાબર, ભાઈ તું ત્યાં જ રહે, તને ત્યાં જ આનંદ આવે છે. એટલે કહેવો તો એમને નથી પડી, પરંતુ નાવા ધોવાનું એટલા માટે હોય છે કે આપણે ફરી ગંદા નથી થવું હોતું. બાપ્તિસ્મા એટલા માટે હોય છે કે પવિત્રતા માટે, અને પછી પવિત્રતામાં જીવવાનું હોય છે. આ દર વર્ષે અલગ અલગ રીતે કંઈ બાપ્તિસ્મા લેવાની કોઈ વાત હોતી નથી. અને આજે બહુ ધ્યાનથી સમજો કે સર આપણે શું કહેવા માગે કે આપણે પવિત્ર રહેવાનું છે. પણ પવિત્ર કેમ રહેવાનું? કઈ એવી બાબત છે કે જેના માટે આપણે પવિત્ર રહેવાનું છે? અને પહેલા પિત્તરમાં લખેલું, પહેલો પિત્તર તેનો 1લો અધ્યાય અને તેની 15મી કલમ. પણ જેણે તમને તેડ્યા છે તે જેઓ પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. અહીંયા બાઇબલનું વચન એવું કહે છે કે જેણે તમને તેડ્યા છે, એટલે ઈશ્વર, એ જેણે તમને તેડેલા છે એ પવિત્ર છે. બાઇબલ કહે છે કે તમે સર્વ પ્રકારના આચરણમાં શું થાવ? પવિત્ર થાવ. સર્વ પ્રકારના આચરણમાં.
એટલે તમે નોકરી કરો છો ત્યાં પવિત્રતા જાળવો, તમે ભણવા જાઓ છો તો ત્યાં પવિત્રતા જાળવો, તમે બજારમાં ખરીદી કરવા જાઓ છો તો ત્યાં પવિત્રતા જાળવો, સર્વ પ્રકારના આચરણમાં તમે સગાવાલામાં જાઓ છો ત્યાં પવિત્રતા જાળવો, તમે કોઈ પ્રસંગમાં જાઓ છો ત્યાં પણ પવિત્રતા, એટલે કે દરેક બાબતમાં પવિત્રતા. આ પવિત્રતા ખાલી મિટિંગમાં દેખાડવા પૂરતી નથી કે મિટિંગમાં આપણે સરસ રીતે બેસીએ, હાથ ઊંચા કરીએ, તાળીઓ પાડીએ, ખાલી એટલા માટે પવિત્રતા નથી, પરંતુ પવિત્રતા એ સર્વ જગ્યાએ છે. સર્વ પ્રકારના આચરણની અંદર આપણે પવિત્ર રહેવાનું છે. પરંતુ શું કામ પવિત્ર થવાનું, શું કામ પવિત્ર આપણે રહેવાનું, એનું કારણ શું છે? શું સ્વર્ગમાં જવા માટે? ના, સ્વર્ગમાં જવા માટે પણ પવિત્રની વાત નથી. શાના માટે આપણે પવિત્ર થવાનું છે? પવિત્ર થવાનું કે રહેવાનું ખરું કારણ શું છે? અને આપણે બીજે કલમમાં છીએ, પહેલો પિત્તર અને પહેલો જ અધ્યાય અને તે 16મી કલમ. કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. શું લખ્યું? હું પવિત્ર છું, પ્રભુ કહે છે, માટે તમે પવિત્ર થાઓ. હાલેલુયા, હાલેલુયા. બંને હાથ ઉઠાને કે આપણે હાલેલુયા. ધ્યાનથી સમજો. શું કહે છે? પ્રભુ હું પવિત્ર છું ને એટલે તમે પવિત્ર થાઓ. હું પવિત્ર છું એમ, બાકી તમારે પવિત્ર થવાની જરૂર ના હોત. પ્રભુ પવિત્ર ના હોત તો તમારે બી પવિત્ર થવાની જરૂર નથી. પણ પ્રભુ એવું કહે છે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. જે ઈશ્વરને આપણે માનીએ છીએ, આ જે ઈશ્વર એ મહાન છે, જે ઈશ્વરને આપણે માનીએ છીએ એ આખા વર્લ્ડમાં ફેમસ છે, જે ઈશ્વરને આપણે માનીએ છીએ ઈશ્વરને બધા લોકો ઓળખે છે. ભલે એમને માનવું નહીં માનવું વસ્તુ અલગ છે, એમને ગ્રહણ કરવા નહીં કરવા અલગ વસ્તુ છે, પણ તો આજે તમે કોઈને બી કહો કે હું ખ્રિસ્તી છું એટલે શું સમજાય કે આનો દેવ એટલે પ્રભુ શું છે? એ લોકો માને છે, નફરત કરે છે, એનાથી મતલબ નથી. પરંતુ આપણા દેવને દરેક લોકો ઓળખે છે કે ખ્રિસ્તીઓનો દેવ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એક ગામની અંદર એક અંકલ હું મળેલો અને મારી સાથે મારો એક સાથીદાર હતો અને એ ભાઈ એમના હાથમાં બીડી હતી, બીડી સળગાલી પણ હતી અને એમને એવું કશું નહોતું કે ભાઈ આ કોઈ સેવક આવ્યા છે એટલે આપણે શરમ ભરવાની, બીડી હોલી નાખવાની, એવું કશું એમને હતું નહીં. એટલે એ તો બિંદાસથી મારી સામે પીતા હતા અને ધુમાડો કાઢતા હતા. હવે અમે વાતો પાસે પ્રભુની કરતા હતા. એ બીડી પીતા પીતા કરતા હતા ને અમે એમને એમ કરતા હતા અને પ્રાર્થનાની વાત નીકળી અને ભાઈએ મને કીધું, સ્ટેનલીભાઈ આપણું હથિયાર તો છે ને આમ બીડીમાંથી પણ ધુમાડો સળગરી, આપણું હથિયાર છે ને પ્રાર્થના જ છે, આપણું ખરું હથિયાર. મેં કહું આમ દેખાડીને બીડી કહે છે કે પ્રાર્થના હથિયાર કહે છે? હાથમાં બીડી છે અને મને એવું કહે છે કે આપણું હથિયાર તો છે ને પ્રાર્થના જ છે. તો પછી મને એવું લાગે કે ભાઈ બીડી કેમ પીવે છે ભાઈ, કે બીડીને કેમ હથિયાર તરીકે રાખેલી છે? કારણ કે એમને સવારે પ્રોબ્લેમ થાય છે એટલે હથિયાર તો ખરું એમનું બીડી છે. હા, પ્રાર્થના હથિયાર હોત તો પછી કંઈ વાંધો જ ના હોત. પરંતુ માણસ બોલે છે શું અને કરે છે શું? હવે તમે ધ્યાનથી સમજો. એક ખ્રિસ્તી વ્યક્તિ કે જેને લોકો ખ્રિસ્તી તરીકે ઓળખે છે, એ જો બીડી પીવે છે અને એનો કોઈ સાથીદાર, એનો કોઈ ઓળખીતો, પારખીતો, સગાવાળો ગમે તે એને જુએ છે બીડી પીતા, કાં તો જે એવો વ્યક્તિ જોવે કે જે પ્રભુસુને નથી માનતો પણ એને ખબર છે કે આ પ્રભુસુને માને છે અને એને બીડી પીતા જોવે એટલે પેલાને શું લાગે કે આમનો દેવ આવો જ હશે એમ, એ પણ બીડી પીતા હશે આમનો દેવ. એટલે આપણા દ્વારા નામ કોનું ખરાબ થાય છે? પ્રભુ ઈસુનું નામ ખરાબ થાય છે. આપણું નામ નથી ખરાબ થતું. એમને કહો અચ્છા આ લોકો દેવ છે ને એ આ બધું મંજૂરી આપતા હશે, આ બધું કરવા દેતા હશે એટલે આ કરે છે, અને નામ આપણા ઈશ્વરનું એ ખરાબ થાય છે. અને માટે ઈશ્વર એવું કહે છે હું પવિત્ર છું ને માટે તમારે પવિત્ર થવાની જરૂર છે. હું બીડી નથી પીતો ને એટલે તમારે નથી પીવાની. હું પીતો તમને બી મંજૂરી આપત, તમે પીઓ, પણ હું નથી પીતો. એક જણા ઘરની અંદર ગયો અને એ ભાઈ બાઇબલ વાંચતા હતા અને બાઇબલ વાંચતા હતા. તમે ગમે એટલી ધ્યાનથી બાઇબલ વાંચો પણ તમારા ઘરમાં કોઈ એન્ટ્રી કરે ને એ તમે બાઇબલ વાંચી આમ નજર ઊંચી કરીને જો કોણ આવ્યું એમ, પણ માનશો આ ભાઈ તું ઊંચું કરીને જોયું જ નહીં કોણ આવ્યું છે કોણ નહીં. અને હું તો સામે એક પલંગ હતો એટલે ગોઠવાઈ ગયો, મારા સાથી હતો અને
બીજા બી હતા ઘરવાળા, એ બધા બીજા રૂમમાં બેઠા હતા. કોઈ કરતાં કોઈ આવ્યું જ નહીં આ બાજુ. ના કોઈ આવ્યું, ના કોઈ પાણી આપ્યું, ના કોઈ ખબર અંતર પૂછી, કશું જ નહીં. બધાને ખબર છે કે આ સેવક છે, અમારા ઘરે આવે છે, કશું જ નહીં, બિલકુલ સન્નાટો. એના પછી પેલા ભાઈનું બાઇબલ વાંચન પત્યું, એટલે બાઇબલ એક બાજુ મૂક્યું, પછી પ્રાર્થના કરી. પ્રાર્થના પણ પૂરો સન્નાટો. અને ભાઈ બહુ સરસ રીતે પ્રાર્થના કરી. અને એના પછી 5-7 મિનિટ એમની પ્રાર્થના ચાલી હશે. ટોટલ 15-20 મિનિટ પતી ગઈ. અને પછી એમણે બાઇબલ મૂક્યું, અને બાઇબલ મૂકીને પછી મારી સામે જોયું, અને પછી મને બોલાયા કે સ્ટેનીભાઈ કેમ છો એમ. અને મને બહુ આનંદ થયો. મેં કહું મને તમને જોઈને બહુ આનંદ થયો. મને કેમ? મેં તમે આટલી સરસ રીતે બાઇબલ વાંચો છો, તમારા ઘરમાં આટલો સન્નાટો, કોઈ અવાજ જ નથી કરતું. જ્યારે તમે બાઇબલ વાંચો ત્યારે તમે મારી સામે પણ ના જોયું, તમે નજર પણ ઉઠાઈને ના જોયું, તમે ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું, તમે ઈશ્વરને માન મને મહિમા આપ્યો. કેટલું સરસ! આવી તો બાઇબલ વાંચન હોય અને ઘરવાળા બી હવા હોય, કેટલું સરસ. અને વાતો કરતા હતા. અને પછી એમણે બીડી કાઢી અને પછી સળગાઈ. એટલે મેં કીધું અંકલ આટલું બધું સારું છે તમારા, આ વસ્તુ કેમ? હું તમારા જેવો માણસ મેં આ સુધી નથી જોયો કે જેના ઘરમાં આટલો સન્નાટો હોય. પણ મેં કહું આ શું છે તમારા જીવનની અંદર, આને તમે દૂર કરો. આ તમે જો ડિસેમ્બર મહિનાની આજે 1 તારીખ, છેલ્લી તારીખે જોજો, કેમ કે છેલ્લી તારીખે છે ને વડોદરાની ચારે બાજુ જેટલા બી રસ્તા વડોદરામાં હતા ને તે નાકા લાગી જશે. કારણ શું? આજે 31st નાઇટ છે. 31st નાઇટ ફૂલ ટાઈટ. એટલે પહેરો ભરીને લોકો ઊભા રહેશે પોલીસવાળા કે આ લોકોનો તહેવાર છે ને. હા, એટલે 2025ને ગુડ બાય કરશે અને 2026ને વેલકમ કરશે. ભાઈ હાય તું એમ. હવે વિચાર કરો, એ સમયે કેટલાય લોકો એ નક્કી કરે છે કે 2025 છેલ્લી સાલ હવે નહીં પીવાનું, હવે નહીં પીવાનું. પણ છે ને 12 વાગી જાય છે એટલે 1 તારીખ જાન્યુઆરી અને 2026 અને એને ખબર તું હજુ પીધેલો છું, છોડ હવે આવતા વર્ષે 2027માં આ ભૂલ નહીં કરું. હા, કેમ કે પીધેલો છે તો 2026માં એણે તો એન્ટ્રી મારેલી છે. એટલે હવે 2025 બી શું છે ને 2026 પણ શું છે. હવે તમે જુઓ, મારી બાજુમાં જ વિનોદભાઈ બેઠા છે. વિનોદભાઈ કોઈ જગ્યાએ એમના જ્યાં જોબ કરે ત્યાં આગળ ખાવા માટે ગયેલા, ખબર નહીં કેન્ટીન હશે, રેસ્ટોરન્ટ હશે, મને નથી ખબર. અને ત્યાં એમની સામે જ કોઈ 2 જણા બેઠી વાતો કરે, એમને નથી ખબર કે આ ક્રિશ્ચિયન છે. અને વાતો કરતા હતા. અને વાતો એ હતી કોઈને નોકરી આપવા, બે તાર ત્યાં નોકરીનું કંઈ ખરી આપને કે છે. કોણ છે HR કે છે? તો કે HR ક્રિશ્ચિયન છે. તો કે બોટલમાં કામ થઈ જશે કે. વિચાર કરો કે ક્રિશ્ચિયન એટલે એ માણસ કોણ છે નથી ખબર, એનું નામ શું છે નથી ખબર. ખ્રિસ્તીને એટલે પીતો હોય. નામ કોનું ખરાબ થયું? આ તો ઈશ્વરનું ખરાબ થાય છે નામ. નામ આપણું નથી ખરાબ થતું, કોઈ કોમનું નામ નથી ખરાબ થતું. એ લોકોને એવું લાગે છે કે આ લોકોને દેવ પીતો હશે ને એટલા લોકોને પીવાની મંજૂરી આપે છે. એટલે સુધી વાતો થાય છે કે જ્યારે પ્રભુ ભોજન પડાતું હોય છે ને ચર્ચમાં, ત્યારે પણ લોકો કહે તમારા ચર્ચમાં તો વાઇન પીવાય નહીં, દારૂ પીવાય નહીં. દ્રાક્ષરસે બી વાઇન કહેવાય છે. હવે લોકો એવું સમજે છે કે આ લોકો તો ચર્ચમાં પણ દારૂ પીવે. કેવી ખરાબ છાપ છે. અને આપણા ઈશ્વર નામ એ કેટલી બધી રીતે એ ખરાબ થાય છે. આ સમજવા જેવી વાત છે. એક સેવક હતા અને જબરદસ્ત એમની સેવાઓ ચાલે. માદાઓ સાજા થાય, ભૂતો નીકળી જાય, કિડનીઓ ફેલ હોય, રિપોર્ટ દેખાડે, ફરી પાછા બીજા રિપોર્ટ દેખાડે, જો કિડની કામ કરતી થઈ ગઈ. હાર્ટના પ્રોબ્લેમ હોય, નળીઓ બ્લોક હોય, રિપોર્ટ દેખાડે, જો નળીઓ ખુલ્લી થઈ ગઈ. જબરદસ્ત નામ ચાલે. જે જગ્યા પર એમની મંડળી હતી એના રેલવે સ્ટેશન પર તમે જાઓ, તમે ટ્રેનમાંથી ઉતરો એટલે રિક્ષાવાળા બૂમ પાડે, પ્રાર્થનાવાળાને ત્યાં જવું છે, પ્રાર્થનાવાળાને ત્યાં જવું છે. એટલો ફેમસ વ્યક્તિ, જોરદાર મોટી જગ્યા. અને એ ભાઈ દાવો કરે કે કોઈ પણ બીમારી પ્રભુ શું દૂર કરી શકે છે, કોઈ પણ બીમારી પ્રભુ શું દૂર કરી શકે છે. ઘણા બધા લોકો ગયા હશે, ઘણા બધા લોકો સાજા થયા હશે, મને નથી ખબર. પરંતુ ટીવી પર પ્રોગ્રામ ચાલે, ઘણું બધું ચાલે. અનેક દિવસ એ ભાઈ બીમાર પડ્યા. અને હોસ્પિટલમાં ગયા. ત્યાં એમને દાખલ કરવામાં આવ્યા. કોઈ મીડિયાવાળાને ખબર પડી ગઈ અને મીડિયાવાળા ત્યાં પહોંચી ગયા. અને ત્યાં પહોંચી ગયા અને પછી જઈને એમને પકડ્યા.
કે ભાઈ તમે તો આવું બધું પ્રચાર કરો છો. એમનો જ વિડીયો એમને દેખાડ્યો કે પ્રભુ શું દરેક પ્રકારની બીમારી દૂર કરે છે, તમે કેમ અહીંયા આવ્યા? એનો મતલબ કોઈ તમારો દેવ કશું કરી શકતો નથી. જો કરતા હોય તો હમણાં તમે ઊભા થઈને જતા રહો ને. ટીવી પર દેખાડવામાં આવ્યું આ વસ્તુ, કોનું નામ ખરાબ થયું? ઈશ્વરનું નામ ખરાબ થયું. ધતિંગ ચાલતું હતું, ઈશ્વરનું નામ ખરાબ થયું. દેખાડો હતો, ઈશ્વરનું નામ એ ખરાબ થયું. ખરેખર આ જે ખ્રિસ્ત શબ્દ છે, એ ખ્રિસ્ત શબ્દ એટલે શું? આ ખ્રિસ્ત શબ્દ એ બીજી ભાષાનો શબ્દ હતો, અને બીજી ભાષા ગ્રીક ભાષામાં એ શબ્દ હતો ક્રિસ્તોસ, અને ક્રિસ્તોસ પરથી આ ખ્રિસ્ત શબ્દ આવ્યો. અને ખ્રિસ્તનો અર્થ થાય છે બચાવનાર, ખ્રિસ્તનો અર્થ થાય છે છોડાવનાર. અને પ્રભુ શું જ્યારે આ પૃથ્વી પર આવેલા, ત્યાં તમે બાઇબલ વાંચશો, સુવાર્તા વાંચશો, તો ત્યાં ઘણી વખત પ્રભુ શું પૂછવામાં આવ્યું, ભાઈ તું ખ્રિસ્ત છે કે છે? તું ખ્રિસ્ત હોય તો અમને કહે કે છે, તું છોડાવનાર છે તો અમને કહે. અને પ્રભુ શું બહુ સરસ જવાબ આપતા હતા, તો મને કેમ પૂછો છો કે છે? તમારા કામ જુઓ છો કે છે, તમારા કામ જુઓ છો. એકવાર તો યોહાનના શિષ્યો આ યોહાન જેલમાં કે જાઓ, એ લોકોએ આજે શું કરીને કોઈ છે ચમત્કારો કરે છે, અને જેને પૂછ્યા તો કે છે કે અમે ખ્રિસ્તની રાહ જોઈએ કે તું જ ખ્રિસ્ત છે કે છે? કે યોહાનને તો ખબર હતી ઈસુ એ ખ્રિસ્ત છે, પરંતુ જેલમાં હતા એટલે એમને નથી ખબર કે આ ચમત્કાર કરનાર એ જ ઈસુ છે જેને મેં બાપ્તિસ્મા આપ્યું એ જ છે કે બીજું કોઈ છે. એટલે કે પૂછ્યા તો કે જેને, અને પહેલાં કોઈ આવ્યા, ભાઈ યોહાન આવું પૂછાવ્યું છે. પ્રભુ એ લોકોને કશું ના કીધું, અહીં ચૂપચાપ ઉભા રહો કે આંધળાને લાયા, ચલો સાજો કર્યો, લંગડાને લાયા, એને સાજો કર્યો, ભેળાને સાજો કર્યો, 2-4 ભૂતો કાઢી નાખ્યા. જાઓ આટલું જ એને કહી દો કે બોલો. પ્રભુ શું ના કીધું ખ્રિસ્ત છું, પરંતુ પ્રભુએ કામ દેખાડી દીધા. જો આ મારા કામ, આટલા કામ જઈને તમે પહેલાં યોહાનને કહી દો, યોહાન સમજી જશે. અને યોહાન સમજી ગયા કે આ તો ખ્રિસ્ત છે, કે આ તો કામ દેખાય છે ખ્રિસ્તના. હાલેલુયા, હાલેલુયા. આપણા હાથોને ઉઠાવીને કે આપણે હાલેલુયા. જો કેવી અદ્ભુત વાત કે પ્રભુ સે કામ ખાલી દેખાડ્યા અને કહી દીધું કે જાઓ એને જેને કહી દો કે આટલા આટલા કામ આ જગ્યા પર થાય છે. આ પ્રભુ શું એટલે આ જગતનો ત્રાતાક, પ્રભુ શું આ જગતના ઉત્પન્ન કરતા, પ્રભુ શું આ જગતના માલિક. અને શેતાન જઈને શું કહે છે? બોલ આ બધું જુએ જ કે છે, મારું પગે પડીને ભજન કર. ઓ તમારા ઘરમાં આવીને તમારે જ કોઈ વસ્તુ લઈને કે બોલ આ જો જ મારું પગે પડીને ભજન કર, તો કેવું લાગે? એક થપ્પડો મારવાનું મન ના થાય? એટલે વસ્તુ મારી છે, આનો માલિક જ હું છું, અને તું પાછું મારી વસ્તુ લઈને એવું કહે છે કે મારા પગે પણ હું તને આપી દઉં. પણ પ્રભુએ શેતાનને શું કીધું ખબર? કે ફક્ત તારા દેવનું જ ભજન કર, બીજા કોઈનું નહીં કહે છે. બોલો પ્રભુ શું બીજો જવાબ આપી શકતા હતા ને? ચલો આપણે પ્રભુ શુંને હટાવીએ બાજુ પર. એની જગ્યા પર તમે હોત ને તમારા ઘરની વસ્તુ હોત ને આવું કે શું કહેતા? થોડું જોશી બોલ. અને આપણા મોડામાંથી કંઈક અલગ નીકળત, અને એને ઘરમાંથી બી બહાર કાઢી મૂકે, ચાલ નીકળાઈ હતી ઘર મારું છું તો પાછું મને કહે છે. અને હવે જો ખ્રિસ્ત અને એક સામાન્ય વ્યક્તિની અંદર શું ફરક છે? પ્રભુ શું ખ્રિસ્ત એ શેતાનને શાંતિથી જવાબ આપે છે, એના જેવું વર્તન નથી કરતા, શાંતિથી જવાબ આપે છે. શેતાન તો એકવાર પ્રભુ શું લઈને મંદિરના બુરજ પર બેસાડે જેવું બાઇબલમાં લખેલું છે. તો પ્રભુ શું રે મને હાથ ના લગાવી શકો શું ને હાથ લઈ જા, અહીંથી કૂદી પડે કે છે તારા માટે આવું લખેલું છે કે તું પડી જઈશ ને તો કે સ્વર્ગદૂત તને ઝીલી લેશે, કે રખીને તારો પગ પથ્થર પર અફડાય કે છે. તો પ્રભુ શું કીધું? ના ભાઈ, બાઇબલમાં આવું લખેલું છે કે તારા દેવનું પરીક્ષણ ના કરે કે છે. એ ઈસુ કે જે ફક્ત ફૂંક મારે ને તો શેતાન ઉડીને ખબર ને કઈ જગ્યાએ પડે, કાં તો બળીને ભસ્મ થઈ જાય, ઘણું બધું થઈ જાય પ્રભુ ઈસુને એક ફૂંકથી. પણ તો પ્રભુ ઈસુએ કશું જ ના કર્યું. અને બાઇબલ એવું કહે છે કે વચન આપણે વાંચીએ ફિલિપીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને 6, 7, 8 કલમ વાંચો તો. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો, અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. બાઇબલ એવું કહે છે કે મરણના વધસ્તંભના મરણને આધીન થયા. પ્રભુ શ્રી કૃષ્ણ કોના આધીન થયા? મરણના આધીન થયા. બરાબર. અને કલમ બીજી વાંચી નાખો, 1 કોરિન્થી 15મો અધ્યાય
અને ત્યાં 26મી કલમ, જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. જે છેલ્લો શત્રુ નાશ પામશે એ મરણ છે. તો મરણ કોણ છે? પ્રભુનો શત્રુ છે. બરાબર. હજુ એક કલમ વાંચી નાખો, હિબ્રુ 2 અધ્યાય 14મી કલમ. તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો, કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે. મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો મરણ પર સત્તા ધરાવનાર એટલે શૈતાનનો નાશ કરે. એટલે શૈતાનનો નાશ કરે. જો મરણ પર સત્તા કોને છે? શૈતાનને. તો મરણ કોનાથી છે? શૈતાનથી છે. અને એ શૈતાન એ તો પ્રભુ સો દુશ્મન છે, અને પ્રભુ સો દુશ્મનને આધીન થયા, શૈતાનને આધીન થઈ ગયા, એવું બાઇબલ લખે છે. જેમને શૈતાન પર અધિકાર છે એને મારી નાખવાનો, અને પ્રભુ સેના આધીન થયા, લે ભાઈ મારી નાખ મને. સમજ પડે છે કે એક સામર્થ્યવાન વ્યક્તિ એ પોતાથી કમજોર જે વ્યક્તિ છે એને આવું કહે છે. અને આ તો તમે રસ્તામાં જતા હોય ને, બાઇક લઈને તમે ચલાવતા હોય કે તમારો પતિ ચલાવતો હોય, અને પાછળથી રિક્ષાવાળાને સહેજ કટ મારે ને, અવાજ તરત નીકળે. અને જો પરંતુ કદાચ હટ્ટો કટ્ટો બોલે, ના ના એ ખાલી એવો થાય કે બૂમ પડે કે ભાઈ તારા માટે નહીં. અને બાય ચાન્સ કમજોર હોય તો પછી 2 ગાળો બીજી નીકળે, દેખાતું નહીં, આવી ચલાવવાની. અને તો પ્રભુ જો, ખ્રિસ્ત જો, ખ્રિસ્ત મરણને આધીન થઈ ગયા, એ કશું જ ના બોલ્યા. બાઇબલ કહે છે ચૂપ રહ્યા, એમણે મોડેથી કંઈ પાપ કર્યું નહીં. અને આજે ખ્રિસ્તી તરીકે એ ખ્રિસ્તના લોકો, એ લોકોનું કેવું જીવન હોય છે, એ લોકો કેવી રીતે જીવતા હોય છે. આજે માણસ એ સમજી શકતો નથી કે મારે ખરેખર એ કેવી રીતે જીવન જીવવાનું છે. પ્રભુને બહુ લોકોએ હેરાન કર્યા, પ્રભુને બહુ લોકોએ પરેશાન કર્યા. પ્રભુ શું ખ્રિસ્તી મજાક કરી, મસ્કરી કરી, પરંતુ પ્રભુ શું છેક સુધી ચૂપ રહ્યા. અને પ્રભુ સે કદી પણ કોઈ પણ પ્રકારનું પાપ એ ના કર્યું, કોઈ પણ પ્રકારનું પાપ ના કર્યું. અને બાઇબલની અંદર લખવામાં આવેલું છે, 1 પિત્તર તેનો 2 અધ્યાય, અને આપણે વાંચીએ તેની 21 અને 22 અને 23મી કલમ. કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે. તેણે કંઈ પાપ કર્યું નહીં, અને તેના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેણે નિંદા સહન કરીને સામે નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિંદા સહન કરી ખરી, પરંતુ નિંદા કરી નહીં. આ આપણા દેવ છે, આપણા ઈશ્વર છે, કે જે નિંદા સાંભળી શકે છે ખરા, પરંતુ સામે નિંદા નથી કરતા. જો તમારા ઘરમાં કોઈ આવે અને કદાચ એવી વ્યક્તિનું નામ લે કે જે તમને પસંદ જ નથી, અને એને ખબર પણ છે, એટલે શું કે પેલી છે ને એ તો તમારા વિશે આવું કહેતી હતી, બહુ દેખાડો, જવા દે ને. અને પછી શું થાય છે ખબર છે, પછી માણસ ચૂપ નથી રહેતો, એટલે સામે જવા દે જેવી છે, જાણવા જ નથી કે આ કે ખરેખર આવું થયું છે કે નહીં. પણ કોઈએ તમને કોઈના વિરુદ્ધ કીધું કે પેલી તમને આમ કહી દીધું, તમે તરત ઉશ્કેરાઈ જાઓ છો. પરંતુ પ્રભુએ બોલો નિંદા સહન કરી, સાંભળી ખરી, પણ સામે કોઈ જવાબ ના આપ્યો કે હું નહીં, પેલો આવો છે કે પેલી આવી છે, કશું જ નહીં. એ તો શાંતિથી એ બેસી રહ્યા. એ ખ્રિસ્ત છે, અને એમણે છાતી ઠોકી ઠોકીને, ગાંઠો પાડી પાડીને બૂમો નથી પાડી કે હું ખ્રિસ્ત છું, ખ્રિસ્ત છું, ખ્રિસ્ત છું. ફક્ત એમણે શાનાથી દેખાડ્યું? પોતાના કામોથી દેખાડ્યું. એમણે કામથી દેખાડી આપ્યું કે હું તો ખ્રિસ્ત છું. આજે બહુ મહત્ત્વની બાબત છે કે આપણે કામથી દેખાડી આપીએ. અને જ્યારે પ્રભુના શિષ્યો પ્રભુના મૃત્યુ પછી એમણે જ્યારે આ બધા કામ શરૂ કર્યા, એમણે પણ માદાઓને સાજા કર્યા અને ભૂતો કાઢ્યા. અને ત્યારે પ્રેરિતોના કૃત્યો 11મો અધ્યાય 26મી કલમમાં લખેલું છે કે શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. વાંચી નાખો ને કલમ. અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોખ તેડી લાવ્યો. તેઓએ એક આખું વર્ષ મંડળીની સાથે રહીને ઘણા લોકોનો બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. બાઇબલ કહે છે કે શિષ્યો પ્રથમ અંત્યોખમાં
ખ્રિસ્તી કહેવાયા. જો એ લોકોએ પણ નથી કીધું કે અમે ખ્રિસ્તી લોકો છે, પરંતુ ખ્રિસ્તી કહેવાયા. હે ને, ઘરે જઈને તમે જેટલું બી ભણ્યા છો પણ જ્યારે સ્કૂલ છોડી હશે ને ત્યારે સ્કૂલ લિંક સર્ટિફિકેટ આપ્યું હશે. હા ને, એની શું લખેલું છે? ધર્મ દેશી ખ્રિસ્તી. આવા દેશી ખ્રિસ્તી છે. હાલેલુયા. ખ્રિસ્તી નથી, દેશી ખ્રિસ્તી છે આપણે. એટલે પેલા દેશના ખ્રિસ્તીઓ, અમે તો આ દેશના ખ્રિસ્તીઓ ભાઈ, અમે તો આવા જ રહેવાના. હાલેલુયા. કોઈ ખોટું ના લગાવતા. હું તમને જે કહેવા માગું છું સમજજો કે ખ્રિસ્ત એટલે છોડાવનાર, ખ્રિસ્ત એટલે બચાવનાર. શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. એ લોકોએ બૂમ નથી પાડે અમે ખ્રિસ્તી, અમે ખ્રિસ્તી. લોકોએ એમના કામ જોયા અને કામ જો લોકો, આ તો પેલા ખ્રિસ્તી લોકો છે, આ તો ઈસુની સાથે ફરતા હતા એ લોકો છે. જો આ લોકોના કામ, આ લોકો તો માતાઓને સાજા કરે છે ને ભૂતોને કાઢે છે ને ફલાણું ઢીકણું, કેટલા સરસ સરસ આ લોકોના કામ છે. અને પછી લોકોએ કીધું હવે આ લોકો ખ્રિસ્તી લોકો. અને એમ કરતાં કરતાં આજે ધર્મ બની ગયો. અને આજે લોકો ખોટી રીતે ખ્રિસ્તી કહેવા લાગે છે. લોકોને પૂછવામાં ભાઈ તમારો ધર્મ કયો, એટલે લોકો કે ભાઈ અમે ખ્રિસ્તી ધર્મ પાળીએ છીએ. પણ ખ્રિસ્તી નામનો કોઈ ધર્મ આખા બાઇબલમાં કોઈ જગ્યાએ નથી. કોઈ જગ્યાએ ખ્રિસ્તી ધર્મ વિશે ઉલ્લેખ જ નથી કે પ્રભુ છે ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી. પરંતુ ખ્રિસ્ત એટલે બચાવનાર અને ખ્રિસ્તી એટલે બચાવવાનું કામ કરનાર એ વ્યક્તિ છે. આજે આટલા વખતથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે ઓળખતા થયા. આજે આટલા વખતથી તમે મિટિંગોમાં જતા થયા, તમે પ્રભુ ભોજન કરતા થયા. હું તમને આજે સવાલ પૂછવા માગું છું, મારો જવાબ નથી સાંભળો, પરંતુ શું આજે ખરેખર ખ્રિસ્તી છીએ આપણે? શું ખરેખર ખ્રિસ્તના કામ છે આપણી અંદર? શું આજે ખરેખર આપણે ખ્રિસ્તી કહેવાઈએ એવું કોઈ જીવન છે જીવનની અંદર કોઈ સુધારો? આજે આપણું નામ શું છે? આપણે કયા દેવને માનીએ છીએ? અને જ્યારે એ પ્રમાણે જીવન નથી ત્યારે હું તમને કહું આપણને કોઈ નથી ફરક પડતો. ફરક આપણા દેવને પડે છે. નામ એમનું ખરાબ થઈ રહ્યું છે કે જો આ ખ્રિસ્તી લોકો. અને જ્યારે આપણું જીવન એવું હોય છે ત્યારે લોકોને એવું લાગે છે કે આ લોકો તો પ્રભુ ઈસુને માનનાર છે ને, પ્રભુ ઈસુમાં આવું હશે એટલે આ લોકો આવા છે. આપણા એક એક જીવન, આપણા વર્તન, આપણા કામ એ છે ને એ સાક્ષી પૂરે છે. અને એ સાક્ષી એવી હોય છે કે જો આ ખ્રિસ્તી લોકો, પરંતુ એનાથી આપણા ઈશ્વરનું નામ એ ખરાબ થાય છે. પરંતુ પ્રભુ ઈસુ જ્યારે એ 40 દિવસ લોકોને દર્શન આપ્યા પછી એ જ્યારે સ્વર્ગમાં જવાના હતા ત્યારે પોતાના શિષ્યોને એમણે ભેગા કર્યા. અને પોતાના શિષ્યોને ભેગા કર્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને એવું કીધું કે જાઓ તમે સર્વ દેશોને શિષ્ય કરો, કે પિતા પુત્ર પવિત્ર આત્માના નામે તમે તેનો બાપ્તિસ્મા આપતા જાઓ. અને પછી કીધું કે મેં જે જે આજ્ઞાઓ તમને આપી છે તે તેઓને પાળવાનું તમે શીખવતા જાઓ. અને પ્રભુ આ બધી વાતો કરતા હતા. અને પ્રભુએ કીધું કે મારા બાપનું વચન જે તમે સાંભળ્યું છે, પવિત્ર આત્માનું જે વચન સાંભળેલું છે, કે જ્યાં સુધી તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત ના થાઓ ત્યાં સુધી તમે આ જગ્યા છોડીને ના જતા, કે છે આ જગ્યા છોડીને ના જતા. અને પ્રભુ શું એમની નજર આગળથી એ અચાનક જ હવામાં ઉંચકાયા અને સીધા એ સ્વર્ગમાં પિતાના જમણા તરફ એ જઈને બેસી ગયા. અને શિષ્યો આઘાત પામીને ઉપર જોઈ રહ્યા કેવી ઘટના આપણી સાથે બની ગઈ. ઈસુ આપણી મધ્યથી ઉપર જતા રહ્યા. અને સ્વર્ગદૂતોએ કીધું કે જે ઈસુને તમે જોયા છે ને ઉપર જતા, કે છે એ જ ઈસુ કે છે ફરી પાછા આવશે, કે છે અને તમે જોશો એમને ફરી પાછા આવતા. અને જે વચન આપણે વાંચેલું હતું પ્રેરિતોના કૃત્યો તેનો 1લો અધ્યાય અને આપણે વાંચીએ તેની 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. હાલેલુયા. ધ્યાનથી સમજો પ્રભુ શું કહે છે. પ્રભુ ઈસુ એવું કીધું જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે. હવે એક શબ્દ સમજો કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે શું પામશો? સામર્થ્ય પામશો. પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને પછી આગળ શું લખેલું છે? અને યરૂશાલેમમાં, બહુ ધ્યાનથી સમજો, યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી તમે મારા સાક્ષી થશો. જો કઈ કઈ બાબત
પ્રભુ કહે છે કઈ કઈ જગ્યાએ તમે સાક્ષી થશો? સૌથી પહેલું કઈ જગ્યાએ? યરૂશાલેમ. યરૂશાલેમ એટલે દેવનું ઘર. એટલે દેવનું ઘર એટલે જ્યારે આપણે ભેગા થઈએ છીએ ને ત્યારે આપણે ભેગા મળીને દેવનું ઘર બનીએ છીએ. જે ચર્ચમાં જે સંગતમાં આપણે ભેગા મળે છે એ સમજો કે દેવનું ઘર છે, યરૂશાલેમ છે. આપણી સાક્ષી સૌથી પહેલાં ક્યાં હોય છે? આ સંગતની અંદર આપણી સાક્ષી હોય છે. આપણે એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. સૌથી પહેલી આપણી સાક્ષી આપણી સંગતની અંદર સારી હોવી જોઈએ. આ ખ્રિસ્તનો છે, આ ખ્રિસ્તી છે અને આનામાં ખ્રિસ્તના ગુણ છે. તમે જો પ્રભુ શિષ્યને બોલાયા કે તમે જૈતુન પહાડ પર આવી જાઓ કે છે, અને એ સમયે આ લોકો તો યહૂદીઓના ભયથી આ લોકો બારણા બંધ કરીને ગભરાઈને રહેતા હતા. એ લોકોને મરવાની બીક લાગતી હતી. એવા સમયે પ્રભુએ કીધું કે આ જાઓ જૈતુન નામના પહાડ પર કે છે. તો પ્રભુ એમને થોડું કીધું હશે, ટાઈમ પણ આપ્યો હશે ને, આ સમય તમે આવી જજો. કોઈ સમય સાચવવાનો છે. એક શિષ્ય મરી ગયો છે, ફાંસો ખોઈને 11 શિષ્યો છે. જો 11 શિષ્યો સાથે નીકળે તો ઘણા બધા લોકો ઓળખી આ તો પેલા ઈસુવાળા મારવા લોકોને, એટલે સાથે નીકળી શકતા નથી. 11 જણા અલગ અલગ રસ્તેથી નીકળ્યા, અલગ અલગ સમયે નીકળ્યા. બસ ત્યાં એક સમય પાક્કો છે જે જગ્યા પર પહોંચવાનું છે એ જૈતુન નામના પહાડ પર, કારણ કે ઈસુ ત્યાં છે. અને તમે જો બાઇબલ વાંચીને જોજો, શિષ્યો ત્યાં જોઈને રાહ નથી જોઈ કે ક્યારે પ્રભુ ઈસુ આવે, ક્યારે આવે. પ્રભુ ઈસુ હતા ત્યાં. પ્રભુ ઈસુ પહેલેથી હતા. જે જગ્યા પર તમે સંગતમાં જાઓ છો ને એ જગ્યા પર પ્રભુ તમારી પહેલાં એને ઉભેલા હોય છે. પરંતુ ઘણાઓની સાક્ષી છે આ તો લેટ જ આવે, આ તો મોડો જ આવે. સંગતની અંદરની સાક્ષીની વાત તમને કરું છું. આ તો લેટ જ આવે. એનો મતલબ શું? પ્રભુ તો કહે કે તમે યરૂશાલેમમાં મારા સાક્ષી થશો. મારા સાક્ષી, પ્રભુ શુંના સાક્ષી? તો આપણે સાક્ષી કેવો હોય છે? આ તો ઈસુ જેવો છે, બિલકુલ સમય પર હાજર, વહેલો આપણે મોડો ના પડે. એવી સાક્ષી આપણી હોવી જોઈએ કે આપણે સમયસર આપણે પહોંચતા હોવા જોઈએ. પ્રભુ કહે છે કે તમે યરૂશાલેમમાં મારા સાક્ષી થશો. બીજી કઈ જગ્યાએ? આખા યહૂદિયામાં. યહૂદિયામાં પ્રભુ ઈસુના લોકો જ્યાં રહે છે એ જગ્યા પર, જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બરાબર ઓળખે છે કે નથી ઓળખતા એવા લોકોની મધ્યે તમે તમારા સમાજની અંદર, તમારા સગાવાળાની અંદર તમારું એક સાક્ષી હોય છે. અને સાક્ષી કઈ? પ્રભુ ઈસુની સાક્ષી. આ તો ઈસુ જેવો છે, આ તો આ વસ્તુ તો નહીં જ કરે, આ વસ્તુ કરશે જ, કારણ કે એની અંદર ઈસુની વાતો છે અને માટે આ કામ કરશે જ. અને ત્રીજું ક્યાં લખેલું છે? સમરૂનમાં. સમરૂનીઓ સાથે કોઈ સંબંધ જ નહોતો, સમરૂન સાથે સંબંધ નહોતો. એટલે ત્રીજી સાક્ષી આપણી હોય છે દુશ્મનોમાં. ભલે ને આપણો કોઈ દુશ્મન નથી, પણ લોકો આપણે દુશ્મન સમજતા હોય ને, પણ દુશ્મનના મોઢેથી પણ એવું નીકળવું જોઈએ આ ઈસુવાળા છે, આ ઈસુનો છે. ભલે 2 થપ્પડા આપણને આને મારી જાય, એનામાં એટલી હિંમત હોય, કારણ કે હિંમત એના એટલા માટે છે કે આ પ્રભુ ઈસુનો છે, આ માફ કરશે, મને આશીર્વાદ આપશે, પણ મને સામે હાથ નહીં ઉઠાવે. એ આપણી સાક્ષી હોવી જોઈએ. પણ તો આજુબાજુમાં પૂછીને ખબર પડે આ તો લડકારો છે કે લડકારી છે તો કેવું લાગે? કોઈ વાતો કરતા હતા ઘરમાં તો જવા દો, સતત કજ્યા કંકાસ જ હોય તો સાક્ષી કઈ? દુશ્મનોની મધ્ય પણ આપણી સાક્ષી હોવી જોઈએ, પ્રભુ ઈસુની સાક્ષી હોવી જોઈએ. આપણે પ્રભુ ઈસુ જેવા હોવા જોઈએ. અને છેલ્લી સાક્ષી કઈ જગ્યાએ છે? પૃથ્વીના છેડા સુધી. તમે કદી પણ જો તમે કશું પેકિંગ કરો, એમાં રસ્સી બાંધો ને એટલે એના 2 છેડા જ ભેગા કરો અને ત્યાં આગળ તમે ગાંઠ મારો, 2 છેડા ભેગા થાય. જો રસ્સી બહુ લાંબી તમારે ગાંઠ મારવાનું થાય તો એ વચ્ચેથી કાપી નાખો, પછી છેડો લઈ આવો તમે. અને જે જગ્યા પર એન્ડ આવે ને એ છેડો, પૃથ્વી તો ગોળ છે, એનો છેડો કઈ લેવા જવાનો? પણ તમારા એન્ડ કઈ આવે છે? ઘરે. હા, તમે સવારે ગમે તે નીકળો ને, સાંજે કઈ જવાનું? ઘરે. સંગતમાં આવ્યા પછી કઈ જવાનું? ઘરે. એટલે ઘરમાં પણ આપણી સાક્ષી હોવી જોઈએ. પરંતુ મને ઘણી વખત એવો અનુભવ થાય કે જ્યાં હું મળવા જાઉં, કદાચ પત્ની એકલી હોય, કદાચ પતિ એકલો હોય, જવા દો સ્ટેન્ડભાઈ, આ તમે આજે એ નથી ને એટલે તમને કહું છું કે ઘરમાં એનું જીવન કેવું છે. ઘરમાં પણ આપણી સાક્ષી હોવી જોઈએ કે આ વ્યક્તિ આવી છે. પ્રભુ કહે છે તમે મારા સાક્ષી થશો. આ આપણું ખરું જીવન છે. આપણે સાક્ષીરૂપ હોવા જોઈએ, દરેક જગ્યા પર સાક્ષીરૂપ હોવા જોઈએ. આપણા કોઈ કારણથી કોઈ આપણને એવું કહી જાય
કે આ ખ્રિસ્તો નથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ નિંદાતું હોય એ આપણું જીવન નથી. આપણે ખરા ખ્રિસ્તી હોવા જોઈએ, આપણા જીવનમાં સાક્ષી હોવું જોઈએ. તમે ઊભા થઈને સાક્ષી આપો એ વસ્તુ અલગ છે કે મારા જીવનમાં ઈશ્વર આ કામ કર્યું, પેલું કામ કર્યું. અને સાક્ષીનો ખરો અર્થ થાય છે કે તમે કોઈકના વિશે કહો છો કે આ કામ ઈશ્વરથી જ છે. પણ અહીંયા તમારે કહીને નથી દેખાડવાનું, અહીં તમારે કરીને સાક્ષી ઊભી કરવાની છે કે આવું એટલા માટે છે કે પહેલાં તો હું બહુ પાપમાં હતો, પહેલાં તો હું બહુ પાપમાં હતી, મારું જીવન આવું હતું, પણ મેં બાપ્તિસ્મા લીધું ને એટલે મારા દેવે મને પાપમાંથી આઝાદ કર્યો, મને આઝાદ કરી, મને પવિત્ર કર્યો, મને પવિત્ર આત્મા આપ્યો, એટલે મારું જીવન અત્યારે આવું છે. એ આપણા ચરિત્રથી દેખાડી આપવાનું. અને લોકો કહેવા જોઈએ આ પહેલાં આવો નહોતો, આ પહેલાં આવી નથી. આપણે નથી કહેવાનું હું સુધરી ગયો છું, હું સુધરી ગઈ છું. એ સામેવાળાને દેખાવું જોઈએ. અને એ જ્યારે આપણી સાક્ષી ઊભી થાય ત્યારે આપણે ખરા ખ્રિસ્તી અને પ્રભુ શું જ કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારા પ્રાસે ને ત્યારે તમે મારા સાક્ષી થશો. કયો વ્યક્તિ એવો છે કે જેણે આ પવિત્ર આત્માનો અનુભવ જ નથી કર્યો? બધાએ કરેલો છે. પરંતુ સાક્ષી પૂછવા જઈએ તો સાક્ષી કોની છે? કોના જીવનમાં સાક્ષી છે? ઘણી વખત તો મને લોકો કહી જાય છે, મને સંભળાય છે, આવું શીખવાડો છો તમારી સંગતમાં, કંઈ સુધારો તો આવતો નથી. કોઈ એમને કંઈ ખબર કે મારે તો ખાલી કહેવાનું, સુધારો તમને પોતે લાવવાનો હોય. પરંતુ નામ પ્રભુ ઈસુનું ખરાબ થાય છે. અને પ્રભુ ઈસુ આજે એવું કહે છે કે તમે મારા સાક્ષી થશો. તમારે કોઈ બીજાના નથી સાક્ષી થવાનું, તમારે કોઈ સંગતના પણ સાક્ષી નથી થવાનું, તમારે પ્રભુ ઈસુના સાક્ષી થવાનું. તમારા ચરિત્રથી એ દેખાવું જોઈએ કે આ ઈસુનો છે, અને માટે આનો સ્વભાવ આવો છે. જો આપણે શુદ્ધ થયા છે, પવિત્ર થયા છે, તો આપણે ભૂંડણ જેવા શું કામ બનવાનું? આપણે પવિત્રતામાં જીવન જીવવાના માટે આપણે પવિત્ર થયા છે, અને માટે આપણે પવિત્ર રહે. ઈશ્વર આપણે સ્વતંત્રતાના માટે સ્વતંત્ર કર્યા છે. શું કામ ફરી પાછા શેતાનના આપણે દાસ બને? શું કામ ફરી પાછા એના ચુંગાલમાં આપણે ફસાઈ જઈએ? માટે આપણે એવું જીવન જીવીએ કે આપણા જીવનથી સાક્ષી ઊભી થાય અને લોકો આપણી સારી વાત કરીને આપણા દ્વારા પ્રભુ ઈસુનું નામ ઊંચું થવું જોઈએ. હાલેલુયા. આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ. વાલાઓ, સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના અંતરાત્મા સાથે આપણે વાત કરીએ. આ સમય છે કે આપણે પોતાની જાતની સાથે સવાલ જવાબ કરીએ. આજે હું કઈ જગ્યા પર છું? પ્રભુ તો કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે મારા સાક્ષી થશો. શું ખરેખર આજે મારા જીવનમાં સાક્ષી છે? શું આજે હું કહી શકું કે હા, મારા જીવનમાં સાક્ષી છે, મારું જીવન ઈશ્વરની સાક્ષી સ્વરૂપ છે? શું આજે હું કહી શકું કે મારા ચરિત્રથી લોકોને મારી અંદર પ્રભુ દેખાય છે? આપણે પોતાની જાતને આપણે સવાલ કરીએ કે શું ખરેખર આપણે ખ્રિસ્તી બન્યા છે? ખરેખર આપણે ખ્રિસ્તના બન્યા છે? જો પવિત્ર કરવામાં આવ્યા હતા તો શું પવિત્રતા જાળવી રાખી છે? શું સ્વતંત્ર કરવામાં આવેલા તો હું સ્વતંત્ર છું આજે? પોતાની જાતને આપણે તપાસીએ. કારણ કે પ્રભુ ચાહે છે કે તમે મારા ઘરમાં મારે સાક્ષી થાઓ. પ્રભુ શું ચાહે છે કે તમે દુનિયામાં, સમાજની અંદર તમે મારા સાક્ષી થાઓ. પ્રભુ ચાહે છે કે તમે દુશ્મનોની અંદર પણ મારા સાક્ષી થાઓ. પ્રભુ ચાહે છે કે તમે તમારા ઘરની અંદર પણ, તમારા કૌટુંબિક જીવનની અંદર પણ તમે સાક્ષી બનો મારા. બોલીને નહીં, કહીને નહીં, પરંતુ વાળો આપણે ચરિત્રથી આપણે ઈશ્વરની સાક્ષી આપનાર થઈએ. જેમ પ્રભુ ઈસુએ ચોરે કીધું કે એણે વધસ્તંભ પર આવવા જેવું કોઈ કામ નથી કર્યું. એ પિલાતની પત્ની કહે છે કે ન્યાયી માણસ છે. પ્રભુ ઈસુએ લોકોને નથી કીધું કે તમે મારા વિશે વાત કરો. આજે આપણા વિશે આવું થવું જોઈએ. આપણે કોઈને કહેવું ના પડે. આપણે કોઈ આપણને કહે, કોઈ આપણા વિશે બીજાને કહે તો બહુ નમ્ર છે, એ તો બહુ પ્રેમી છે, એ તો દયાળુ છે, એ તો કૃપાળુ છે, એ સ્વતંત્ર છે, એ શેતાન પર અધિકાર ધરાવનાર વ્યક્તિ છે, એ આઝાદ છે, લોકોને આઝાદ કરનાર વ્યક્તિ છે, એ પ્રાર્થનાવાદી છે, એ તો બાઇબલ વાંચનાર વ્યક્તિ છે, એ જૂઠું નહીં બોલનાર વ્યક્તિ છે, એ સારું કરનાર ઈશ્વર એ વ્યક્તિ છે, એ તો એની પત્ની અને એના પતિને પ્રેમ કરનાર છે.
એ તો એને પતિને સંપૂર્ણપણે આધીન રહેનાર વ્યક્તિ છે. આ તો આદર્શ છે. આપણા વિશે લોકો એવી વાતો કરવા જોઈએ, આપણે એવું જીવન જીવીએ, આપણે ખરા અર્થમાં આપણે સાક્ષી થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.